આજે તો હું ગઈ લાઈફમાં પહેલી વાર એ પણ છોકરો જોવા. તો બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે. તો આજે જવાનું હતું મારે બહાર, એટલે હું થઈ ગઈ સરસ મજાની તૈયાર. અને આજે તો આપણને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી હતી ને મમ્મી ને ભાઈ ને હું જવાના હતા બાઇક લઈને, એટલે અમે લોકો નીકળી ગયા જવા માટે. ને અમે પહોંચ્યા પહેલા તો આ લોકો પહોંચી ગયેલા હતા. ને આ છે અમારા મોટા ભાઈ અને મોટા ભાઈ નો છોકરો. પછી અમે બધા પહોંચી ગયા મહેમાન બની અને છોકરો જોવા. અને હા, છોકરો મારા માટે નહોતો જોવાનો, મારા દીદી માટે જોવાનો હતો. પછી અમને દેવા આવ્યા ચા, એટલે અમે ચા બધાએ પી લીધી. અને હા, ચા પીને ગરમ કરી દીધા, એટલે હારો પાછળ ઠંડા પણ પાડી દીધા. એટલે આવી ગઈ સોડા. મારે ત્યાં રિવાજ હોય છે કે જાતી વખતે છોકરાને આપવા પડે પૈસા, એટલે મેં આપી દીધો રૂપિયો અને પછી વારા ફરતી બધાએ આપી દીધા એને પૈસા. પછી અમારે કરવાની હતી થોડીક ખરીદી, એટલે હું ને મારી બેનપણી પહોંચી ગયો એક દુકાનમાં. ઘણી બધી વસ્તુ જોઈને ખરીદી કરીને આવી ગયા ઘરે. અને ઘરે મારી દીદીનો છોકરો હતો તો થોડીક વાર એને રમાડી લીધો. પછી લાગી ગઈ ભૂખ, એટલે દીદીએ બેસાડી દીધા અમને નાસ્તો કરવા. નાસ્તો કરી અને બધા બેઠા હતા, કેમ કે હવે જવાની તૈયારી કરવાની હતી. ને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે, પણ રસ્તામાં ફૂલ વરસાદ હતો એટલે અમે લોકો પલળી ગયા. ફાઇનલી પહોંચી ગઈ મારા ઘરે. તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો, અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.